લાયન્સ ક્લબ ઓફ સુરત ગ્રીન સિટીની રિજિયન ચેરમેન તથા ઝોન ચેરમેનની શુભેચ્છા મુલાકાત આજ રોજ મંગળવાર તારીખ 11 જૂન 2024ના રોજ યોજાઈ હતી. લાયન પ્રમુખ અતુલભાઈ પટેલે આવકાર પ્રવચનમાં રિજિયન ચેરમેન લાયન ડોક્ટર રવિન્દ્રભાઈ પાટીલ તથા ઝોન ચેરમેન લાયન જિગ્નેશ તુર્તીને આવકાર્યા હતા. ત્યારબાદ મંત્રી લાયન સંજય ગાંધીએ એક્ટિવિટી રિપોર્ટ રજૂ કર્યો હતો. ઝોન ચેરમેન લાયન જિગ્નેશ તુર્તીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. રિજિયન ચેરમેન લાયન ડોક્ટર રવિન્દ્રભાઈ પાટીલે પોતાના વક્તવ્યમાં ક્લબની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સાથે સાથે તેમણે પ્રમુખશ્રીને ક્લબમાં સભ્ય સંખ્યા વધારવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્લબને જે કોઈ પણ એક પ્રવૃત્તિ કરાવવી હોય તો મારા તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. ક્લબના પ્રમુખ લાયન અતુલ પટેલ, મંત્રી લાયન સંજય ગાંધી, ખજાનચી સુરેશ ગાંધી, ચાર્ટર પ્રમુખ અને ભૂતપૂર્વ ગવર્નર હેમંત પટેલ, પૂર્વ ગવર્નર ડોક્ટર ભાનુબેન પટેલ, લાયન હસમુખ મનાની, લાયન સુરેશ મનાની, લાયન મુકેશ ગાંધી સૌએ રિજિયન ચેરમેન લાયન ડોક્ટર રવિન્દ્ર પાટીલને તેઓના આગામી વિદેશ પ્રવાસ અંગે શુભેચ્છા પાઠવી હતી અને તેમને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અંતમાં લાયન સુરેશભાઈ ગાંધીએ આભાર વિધિ કરી હતી. સમગ્ર સભાનું સંચાલન મંત્રી લાયન સંજય ગાંધીએ કર્યું હતું. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે.